ઝંગર ગામને આંગણે આવડો રૂડો અડાપીટ ડાયરો જામ્યો છે. પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. અને અહીંયા વડીલ સમાન એવા ખીમજી બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. અને અહીંયા અમારા બેન યોગિતા બેન ને પણ ખૂબ ખૂબ આભાર અને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે એને અહીંયા મોજ કરાવી આપણને યોગિતા બેન. અને આટલો માનો મહેરામણ ઉભરાણો છે આ ગામની ધરતીમાં. આ કેવી પવિત્ર ધરતી છે કે શબ્દ એક શોધું ને સહિતા નીકળે છે ને કુવો ખોદું ને સરિતા નીકળે છે. અજબ તાસીર છે આ દેશની આ ભૌમને જ્યાં બાપ મહાભારત વાળું ગીતા નીકળે. અને ભભકે છે હજી ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ. હે બાપુ ભભકે છે હજી ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે અહીંયા રાવણ જેવો રાવણ બીતા બીતા નીકળે. અને બાપા આ બેઠલામાંથી કોઈ બની જાય જનક, આ બેઠલામાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતી પર હળ તો હજી પણ આ ધરતીમાંથી માં સીતા નીકળે છે. બાપ ભભકે છે અહીં લક્ષ્મણની રેખાઓ. એવી ધ્રીંગી ધરોહર છે આપણે. અને આપણે વંશજો કોના અહીંયા પૂતળું સામે દેખાય છે તો આપણે એમ થાય છે કે અહીંયા પૂતળાની સામે જોવો તો અહીંયામાંથી વાઇબ્રેશન મારવા માંડે. યાદ આવે મને આજથી 75 વર્ષ પહેલા દાદા સોમનાથના દર્શન કરવા આવેલો એક મહાપુરુષ. એ સોમનાથના દરિયાની કાંઠે કાટ 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 ડગલા મળતો આવે અને જેવો આમ સોમનાથના મંદિરને જોવે ને તો એકમાંથી દડ 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 આહુડા જાતા જાય. અને એ દડ 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 આહુડા જાતા હતા અને લાચાર મહાપુરુષ પાછો વળે. પણ જેવો લાચાર મહાપુરુષ પાછો વળતો હતો તે દી એને દરિયાએ અવાજ કર્યો. તો આવા મહાપુરુષ હોય ને એને દરિયાએ અવાજ કરતા હોય. અને એ દરિયાએ અવાજ કર્યો તો કે હાય મહાપુરુષ, તને આ દુનિયા મહાપુરુષ કે એટલે તને મજા આવે એમ, પણ આજે તારા હિન્દુ ધર્મને આન બાન અને શાન દાદા સોમનાથના મંદિરના ટુકડે ટુકડા થઈને હેઠા પડેલા છે અને તું આવી રીતે પાછો વયો જશે. પણ ગાંડી ગીરના જંગલમાંથી નીકળતો કેહરી જેમ પાછો વળે જટા ફરે એવી રીતે તે દિવસે મહાપુરુષ પાછો વેળો. ઈ પંજા નાખે તો આવી ગયો સિંહ ડાલામાં તો કાળઝાળો દડાળો હાલ્યો દેતા ડુંગરા દડાક. અને આવો એ મહાપુરુષ પાછો વળે અને દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને પ્રતિજ્ઞા કરી કે હાય મહાપુરુષ, મહાપુરુષ, હાય વિધર્મીઓ, હાય વિદેશથી આવેલો, તમે મારા હિન્દુ ધર્મ મારા સનાતન ધર્મને તોડવા માંગો છો, પણ એક સમયે આ દાદા સોમનાથને પરિપૂર્ણ રીતે ઊભો કરીને માથે ધજાનો ફરકાવતો સરદાર વલ્લભભાઈ પટેલનો કેવો બાપ મારી આ પ્રતિજ્ઞા છે. એ સરદારને યાદ કરવા છે ત્યારે મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે. મજબૂત મનનો માનવી